નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા, હું છું દીક્ષિત ઠકરાર. આપણે આજે વાત કરવી છે એવા ખેડૂતોની કે જે નકલી બિયારણથી પીડાય છે. વાત તો આપણે ખેતી પ્રધાન દેશની કરી છે કિશન, કે આપણો દેશ ખેતી પ્રધાન છે, ખેડૂતો ઉપર ચાલનારો દેશ છે, પરંતુ સૌથી વધુ પીડાય પણ આપણા દેશમાં ખેડૂતો જ રહ્યા છે. કિશન, એક છે નકલી 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 નકલીઓની જાણે હોડ જામી હોય. ક્યાંક તમને નકલી કચેરી મળે, ક્યાંક તમે જાઓ તો નકલી અધિકારી મળે, અને હવે કિશન આ લોકો બિયારણને પણ નથી છોડતા, ખેડૂતોને પણ. બિલકુલ, આપણે નકલીની ભરમાર એટલા હદે જોઈ છે કે ખેડૂતનું નકલી બિયારણ તો મળે, પરંતુ ખેડૂતના ખેતરમાં તૈયાર થતું જીરું ક્યાંક નકલી મળે, ખેડૂતના તબેલામાં તૈયાર થતું ઘી નકલી મળે, ખેડૂતના તબેલામાં તૈયાર થતું દૂધ નકલી મળે. અરે સાહેબ, ક્યાં સુધી નકલી નકલી ચલાવીને તમે પ્રજાને મૂર્ખ બનાવશો, તમે ખેડૂતને મૂર્ખ બનાવશો? ક્યાં સુધી તમે નકલી નકલીનો ખેલ એ ચાલુ રાખશો? રાજ્યમાં નકલી બિયારણ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. એક તરફ ખેતીવાડી વિભાગ આરામ કરે છે, ત્યારે પોલીસ તંત્ર એ ખેડૂતોના વારે આવ્યું છે અને પોલીસની સતત નકલી બિયારણનો જથ્થો ઝડપી રહ્યો છે. ગઈકાલે રાજકોટ પોલીસે નકલી બિયારણનો જથ્થો પકડ્યા બાદ રાજકોટ એસઓજી પોલીસે આજે રાજકોટના ઉપલેટામાંથી વધુ 1.28 લાખનું નકલી બિયારણ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યભરમાં ફેલાયેલા બીજ માફિયાઓ સામે હવે પોલીસ એક્શનમાં આવી છે અને એક પછી એક નકલીનો જથ્થો એ જપ્ત કરીને ખેડૂતોના હિતમાં રાજ્યની પોલીસ કાર્યવાહી કરી રહી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી ગોડાઉનમાં દરોડા પાડીને કપાસના નકલી બિયારણની 184 બેગ જપ્ત કરી છે. ગુજરાત પોલીસે ખેડૂતોની મદદમાં આવીને જે રીતે નકલી બિયારણનો વેપલો કરનારાઓને પકડી રહી છે, એ રીતે ગુજરાત ફર્સ્ટ પણ બીજ માફિયાઓ સામે ઝુંબેશ ઉપાડી છે. આ રીતે નકલી બિયારણનો વેપલો કરીને જગતના તાતને છેતરનારાઓને ગુજરાત ફર્સ્ટ ઉઘાડા પાડશે. કિશન, સૌથી મોટો એવો સવાલ થાય કે આ જગતના તાતના સાથે કોણ આ રીતે આવા કાર્યો કરે છે? બિલકુલ, કેમ વારંવાર એક ને કિશન, દર વર્ષે આપણે આ સમય આવે, ઉનાળો પૂરો થવાનો વાત હોય, ખેડૂતોની વાવણી કરવાનો સમય આવે એટલે નકલી બિયારણનો મુદ્દો આપણે ઉઠાવવાનો. આ વખતે ગુજરાત પોલીસની કામગીરી કાબલિયત છે, પણ ખેતીવાડી અધિકારીઓ શું કરી રહ્યા છે? લાખો રૂપિયાના પગાર તમે લઈ અને શું કરો છો? એસી ચેમ્બરમાં બેસવાનો સાહેબ તમને પગાર મળે છે? ક્યાં સુધી આપણા ખેડૂતો પરેશાન થશે? ખેતી પ્રધાન દેશ તમે બનાવી દીધો, પરંતુ આખું વિભાગ ખેતીવાડી વિભાગ અલગથી આપી દીધું, પરંતુ કિસાન શું કાર્યવાહી કરી? બિલકુલ, અને કાલે જે રીતે 4G 5G તમે આ ગૂગલમાં લખો ને, જે બિયારણો એ બેન્ડ છે ભારતની અંદર, આવા બિયારણો વેચવા પર પ્રતિબંધ છે. ખેડૂતના નામે બધાય પક્ષો રાજનીતિ કરી, મારે નામ નથી લેવા સાહેબ, કોંગ્રેસે મત માંગશે, ભાજપે મત માંગશે, પરંતુ ખેડૂત માટે તમે હવે બોલવું પડશે, કારણ કે હવે સમય એવો આવી ગયો છે કે આપણો ખેડૂત કઈ રીતે પરેશાન થઈ રહ્યો છે. કિશન, બિલકુલ, અને આ જ મુદ્દે આજે આપણે વિશેષ ચર્ચા કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, કોંગ્રેસમાંથી પાલ આંબલિયા જોડાયા છે, ખેડૂત નેતા દિલીપ સખિયા પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરંતુ સૌથી પહેલો પ્રશ્ન મારો આજે દિલીપ સખિયાનો છે. દિલીપ સખિયા, જ્યારે નકલી બિયારણ આવે ત્યારે કંપની માટે કદાચ વેચી અથવા તો જેને વેચવું છે વિક્રેતા માટે નફો છે, પરંતુ ખેડૂત ઉપર શું વીતે છે? દિલીપ સખિયા, ગુજરાતનો ખેડૂત એ એક નકલી બિયારણથી એની જિંદગી, એનો ભાવ, એનો આખો પરિવાર કઈ રીતે રજડી જાય છે? આમ જોઈએ તો વિષયને લઈને જોઈએ ને તો કે આ નકલી બિયારણ આતંકવાદી કરતા પણ ભયાનક કહેવાય. બિલકુલ, આપણે એને થોડુંક સમજીએ. આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે અને હજી પણ 60 થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે. દેશનો જે પણ જીડીપી ગ્રાફ છે એમાં ખેતીનો મોટો સિંહ ફાળો છે અને આપણા દેશનો વિકાસ તો જ શક્ય છે જો ખેતી સારી અને સારું ઉત્પાદન થાય. અને ખેતીનો પણ મેન આધાર જો કોઈ હોય ને તો એનું બીજ છે. જો બીજ નબળું ને તો ખેતી ઉત્પાદન પણ નબળું. એક સમય એવો હતો કે ખેડૂતો પોતાના જ બિયારણ તૈયાર કરી અને વાવતા હતા, પણ હવે સમય એવો થયો કે દિવસે દિવસે
ટેકનોલોજીમાં વધારા થવાના હિસાબે દર વર્ષે નવું સંશોધન થઈ અને વધારેમાં વધારે ઉત્પાદન થાય, વધારેમાં વધારે રોગ પ્રતિકારક શક્તિનો સામનો થાય એવી પાકોની બિયારણ ઘણી બધી કંપનીઓ, ઘણી બધી યુનિવર્સિટીઓ આનું ઉત્પાદન કરી રહ્યું છે. એવા સમયે ચંદ લોકો પોતાના નાના એવા સ્વાર્થને લઈ અને એકદમ સરસ મજાના પેકિંગમાં ગમે એવું બિયારણ બનાવી અથવા બજારમાંથી લઈ અને ગમે એવી વસ્તુ પેકિંગ કરી અને મારા ભોળા ખેડૂત મિત્રોને કે જેમાંથી 50%થી વધારે ખેડૂત હજી હાલની તકે જે જૂના ખેડૂત છે એ ભણેલા પણ નથી, ગાંડો વિશ્વાસ કરી અને એકબીજાની દેખાદેખીમાં જ્યારે ખેડૂતો વાવેતર કરતા હોય અને બજારમાંથી બિયારણ લેતા હોય ત્યારે એને કેટલી બધી અપેક્ષા હોય અને કેટલી બધી આશા હોય કે હું ખેતરમાં આ વાવીશ, મારે આટલું ઉત્પાદન થશે. એમાં એ પાકમાં એના કેટલા બધા સપના હોય અને એની મોટામાં મોટી જો કોઈ મુશ્કેલી હોય તો કે વાવેતર કર્યા પછી 2.5, 3, 4 જેવો પાક કે 3 થી 8, 9 મહિના લગી ઉત્પાદન નીકળી શકે. કપાસ અને એરંડા જેવો પાક હોય તો ઉત્પાદન મોડું આવે, બાકી તલ છે, મગફળી છે, એ 2.5, 3, 4 મહિને એનું ઉત્પાદન મળતું હોય. પણ જ્યારે એનો ફાલ આવવાનો સમય હોય ત્યારે ખેડૂતોને ખબર પડે કે મારી પાસે તો બહુ ખોટું બિયારણ આવી ગયું છે. ઘણી બધા બિયારણ તો એવા હોય કે ઉગવામાં પણ તકલીફ કરતી હોય. દિલીપભાઈ, આ મહત્વની બાબત છે. બજારમાં આપણે ત્યાં ઠેર ઠેર જગ્યાએ આત્મા પ્રોજેક્ટ છે, ઠેર ઠેર જગ્યાએ કૃષિ નિયામકની કચેરીઓ છે, કૃષિ વિભાગ છે. કેમ ખેડૂતની આ બાબતને ગંભીરતાથી નથી લેવામાં આવતી? જ્યારે ઢગલા બંધ કંપનીઓ માર્કેટમાં ખીલી ઉઠી છે, ખેડૂતની આ બાબતને પ્રાથમિકતા કેમ નહીં? વીમો ના ભર્યો હોય તો 10 દી ખેડૂતને હેરાન કરે, બીજી કોઈ બાબતમાં વીજ ચોરીમાં આવી ગયો હોય ખેડૂત તો એને લાખો નોટિસો આપે, પણ ખેડૂતના ઘરમાં ડુપ્લિકેટ બિયારણ ઘૂસી જાય ત્યાં સુધી રાજ્યનો કૃષિ વિભાગ અને રાજ્ય સરકાર શું કરે છે? કેમ આના માટે ગંભીરતા નહીં? ખેડૂતના ઘરમાં નકલી બિયારણ પહોંચી જશે એની ગંભીરતા કેમ નહીં? મેં પહેલો શબ્દ એ વાપરો કે મોટામાં મોટી કોઈ પ્રવૃત્તિ હોય ને ખરાબમાં ખરાબ દેશ માટે કે જેમ આપણે આતંકવાદી હોય, હું તો કહું કે ડુપ્લિકેટ બિયારણ એ આપણા દેશ માટે એક આતંકવાદીનો બીજો વિભાગ છે. કારણ કે એ એવડી મોટી નુકસાની હોય એ સીધી નજરમાં નથી દેખાતી, પરંતુ કોઈ પરિવાર પાયમાલ થઈ જાય છે. ઘણા બધા ખેડૂતોનું આખું વર્ષ ને ઘણા બધા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે અને સાથે સાથે રાષ્ટ્ર અને દેશને પણ મોટી નુકસાની જાય છે. હું તો કહું કે આટલી બધી યુનિવર્સિટીના સંશોધનો, ખેતીવાડી વિભાગના લોકો આ વિષયની અંદર એકદમ મોટામાં મોટી ગંભીરતા લેવાની જરૂર છે કે આની અંદર કોઈ પણ ચૂક થાય ને તો એને માફ ન હોવા જોઈએ. કારણ એક જ વસ્તુ છે, હું તો એ કહું કે જે સારી કંપની છે, સારા બિયારણો આપી રહ્યા છે, જે સ્ટાન્ડર્ડ છે, જે સરકારે વેરીફાઈ કર્યા છે, પરંતુ એની ઉપર જ સરકારની કાયમી નજર હોવી જોઈએ. હું તો એટલા માટે કહું, ઘણી વખત સારી કંપનીના બિયારણમાં ક્યારેક નાની મોટી તકલીફો પડે ત્યારે ખેડૂતોને આશ્વાસન જ મળે કે ભાઈ, કે આશ્વાસનમાં શું મળે કે ભાઈ વાતાવરણ ખરાબ થતું, કે રોગ વધારે આવી ગયા, પછી તો કે વધારે વરસાદ થઈ ગયો, અતિવૃષ્ટિ, ઓછું પાણી મળ્યું, ગમે એમ કરી અને ખેડૂતોને સમજાવવામાં આવે છે. બિલકુલ દિલીપભાઈ, ખેડૂત આગેવાન તરીકે પાલભાઈ અને હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, તમારી પાસે આવવું છે. સરકાર કેમ એવી કોઈ યોજના નથી બનાવતું, અથવા તો કેમ આ લોકો આટલા ફૂલે ફાલે છે કે દર વખતે તમારે ને મારે બિયારણના મામલે ચર્ચાઓ કરવી પડે? નકલીની ભરમાર છે, પણ મારે બાકી કોઈ નકલીમાં નથી જવું. પણ આપણે બે હાથ જોડીને એક એવી કાર્યવાહી તો કરી શકીએ કે ખેડૂતો સુધી તો કમસે કમ આ નકલી બિયારણ ન પહોંચે. બિયારણ, દવાઓ અને ખાતર એ ખેતીવાડીનું હૃદય છે. રાજ્ય સરકાર ખેડૂતોને સમયસર બિયારણ મળે, સારી ગુણવત્તાનું મળે અને વ્યાજબી ભાવે મળે એવો સતત પ્રયાસ કરી રહી છે. ગુજરાતનું બિયારણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીએ પ્રમાણિત કરેલું અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમે ઉત્પન્ન કરેલું બિયારણ ગુજરાતના બિયારણની શાખ એટલી સારી છે કે સમગ્ર દેશના કોઈપણ રાજ્યમાં તમે સ્પર્ધામાં આ થેલી મૂકો તો 10-20% ઊંચા ભાવે સૌથી પહેલાં વેચાય એવી સ્થિતિ આજે પણ છે. અને એટલે જ રાજ્ય સરકારનો ગુણવત્તા નિયંત્રણ વિભાગ સતત આની ચિંતા કરે છે. રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ પાછલા અઠવાડિયે પણ આગામી ચોમાસાને લઈ અને રાજ્ય સરકારે ખેડૂતો માટે એક ગાઈડલાઈન આપી હતી કે ચોમાસું કદાચ 5-10 દિવસ મોડું થાય તો એટલું આગોતરું વાવેતર ન કરવું જેથી કરીને બિયારણો ફેલ જાય.
તમે બિયારણ કે દવા કે ખાતર ખરીદો ત્યારે માન્ય વિક્રેતા પાસેથી ખરીદવું. માન્ય કરેલી તારીખે એની થેલી ઉપર એના ઉત્પાદકનું નામ હોય, એના વિક્રેતાનું નામ હોય, એનો બેચ નંબર હોય, એનું ઉપર સર્ટિફિકેટ હોય TFનું અથવા સર્ટિફાઈડનું, તો એ પ્રમાણે ખરીદવું. એ થેલી જ્યારે તમે બિયારણ વાપરો ત્યારે ઉપરથી નહીં તોડતા નીચેથી તોડવી અને એનું સર્ટિફિકેટ છે એ જોડેલું રાખવું. એટલે ક્યાંય પણ એમાંથી પાક કોઈ પણ અવસ્થાએ ખરાબ થાય, ઉગવામાં ધારો કે જર્મિનેશનમાં એટલે ઉગે નહીં તો જર્મિનેશન ફેલ હોય, ફિઝિકલ ઇમ્પ્યોરિટી એટલે બીજા પ્રકારનું તૂટેલા દાણા હોય, અથવા એ ઉગ્યા પછી એની કેરેક્ટરી છે એની જે કામ છે યોગ્ય પ્રમાણમાં ડાળી, યોગ્ય પ્રમાણમાં પાંદડા, યોગ્ય પ્રમાણમાં ફળ ન આવે બધી વાત તમે મને તો એ કરી. માટે એને ફરિયાદ કરી સરકાર શકાય. સારું કામ તો કરતી આ જશે બધું કામ અને સરકારનો પણ હેતુ ક્યારેય ખરાબ ન હોય. કોઈ પણ સરકાર હોય, સરકારનો હેતુ ક્યારેય ખરાબ ના હોય. કોઈ સરકાર એવું ના ઈચ્છે કે ખેડૂતના ઘરમાં ડુપ્લિકેટ બિયારણ જાય. કારણ કે સહજ, બધામાં સહજ થોડો માનવ ભાવ હોય કે આપણે ખેડ ખાતરને પાણી અને નસીબમાં ના હોય તોય લાવે તાણી. આ કહેવત ખેડૂતો માટે લખાણી છે. કેમ ઊણી ઉતરે છે સરકાર, સરકારનો વિભાગ અને સરકારના અધિકારીઓ? મારે આનો જવાબ જોઈએ છે. કેમ ઊણા ઉતરે છે? કેમ એના ઉપર ચોક્કસ કાર્યવાહી નહીં? કિશનભાઈ એ બાબત ઉપર હું જતો હતો એટલા માટે કે આખી એ વ્યવસ્થા ખેતીની છે ને એમાં સમજતા થોડીક આપણને સમય લાગે. ખેતી ખાતર દવા બિયારણની જે આપણી પદ્ધતિ છે એમાં બિયારણમાં આપણે સખિયાભાઈએ કીધું એ પ્રમાણે પરંપરાગત પોતાનામાંથી સારી ગુણવત્તાનું સોર્ટિંગ કરીને આપણે મોટાભાગના બિયારણો વાપરતા હતા. એ પછી હાઇબ્રિડનો જમાનો આવ્યો, સારી વધારે ઉત્પાદન આપતી જાતો આપણી પાસે આવી એટલે આપણે એમાં પણ ગયા. અને પછી હમણાં બીટીનો જમાનો આવ્યો. એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે પ્રમાણિત કરેલા હોય અથવા માન્ય કરેલા હોય એવા બિયારણો જ આપણે ઓરિજિનલ ગણીએ. અને માન્ય સિવાયની વેરાયટી જે ખૂબ સારી પણ હોય, ઉપયોગી પણ હોય, પણ કોઈને કોઈ ટેકનિકલ કારણસર જીનેટિકલ ઇમ્પ્યોરિટીને કારણે આપણે એને માન્ય ન કર્યું હોય એટલે એ ડુપ્લિકેટ ગણાય. પણ ખેડૂતોને કેટલીક વેરાયટીઝ જે એને ગમતી હોય, ધારો કે તમે 4G 5Gની વાત કરો છો, એને ટેકનિકલી આપણે પ્રમાણિત નથી કરી, પણ એને એના પિંક બોલ વર્મ એટલે ગુલાબી ઈયળ સામે એની રેઝિસ્ટન્સ એટલી સારી છે, એ પેસ્ટથી કંટ્રોલ વધારે થાય છે, ખેડૂતને ઉત્પાદન સારું મળે છે. એટલે ખાનગીમાં કેટલાક લોકો ઉત્પાદન કરે છે અને ખાનગીમાં કેટલાક લોકો ખરીદે છે. આ ખેડૂતોનું અને ઉત્પાદકોનું અન્ડરસ્ટેન્ડિંગ છે. તો આની સામે સરકાર આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય એટલે સ્કોડ બનાવીને રેન્ડમ ચેકિંગ કરે છે. 18,000 ગામડાઓને એના પરાઓમાં રાજ્ય સરકારનો એટલો સ્ટાફ ન હોય કે બધાની દુકાન ઉપર બેસી રહે અથવા બધા ટાઉનમાં એક માણસ મૂકી દે. એટલે કાયદાની પરિભાષામાં આપણે રેન્ડમ ચેકિંગ કરીએ, સેમ્પલ લઈએ અને આવી કોઈ પ્રવૃત્તિ માલુમ પડે તો એને ડામવાનો કાયદાનો પ્રયાસ કરીએ. બિલકુલ. મારી ખેડૂત આગેવાનોને, સહકારી આગેવાનોને, રાજકીય આગેવાનોને આ બધાને વિનંતી છે તમારી વાતને માની લો કે રાજ્ય સરકાર પાસે આટલો સ્ટાફ ના હોય કે રાજ્ય સરકાર આ કરે કે એના ઉપર પ્રોપર ધ્યાન રાખે. પાલ આંબલિયા, તમારી પાસે આવી જીતેન્દ્રભાઈ નું કેવું છે કે ભાઈ આટલો મોટો રાજ્ય છે, દરેક જગ્યાએ સરકાર એની તપાસ કરે, દરેક જગ્યાએ એના પર ધ્યાન રાખે, એવું શક્ય નથી. તમને લાગે છે કે આવું કરવું જોઈએ? કારણ કે ખેડૂતનો પ્રશ્ન છે. આખું ગુજરાત જેના પર ચાલે છે એ ખેડૂતના હિતનો પ્રશ્ન છે. કિશન, મને યાદ છે ગયા વર્ષે આ જ ડિબેટ નકલી બિયારણની, એના આગલા વર્ષે આ જ ડિબેટ નકલી બિયારણની, એના આગલા વર્ષે આ જ ડિબેટ નકલી બિયારણની. અમારી શરૂઆત જ ત્યાંથી હતી. મેં જ કીધું કે દર વર્ષે એટલી ચર્ચા ક્યાં રીતે થશે, પરંતુ કોંગ્રેસે પણ ક્યાંક આ મામલે રાજનીતિ મૂકવી પડશે, ભાજપે પણ રાજનીતિ મૂકવી પડશે, અને તમામ સાથે આવી અને ખેડૂતો મામલે વિચારવું પડશે. તમારે પણ ક્યાંક ખેડૂતોને જાગૃત કરવા પડશે, કારણ કે જવાબદારીઓ તમામ રાજકીય પક્ષોની, તમામ લોકોની, સરકારની તમામની છે, કારણ કે ખેડૂતો આપણા છે. હિતેન્દ્રભાઈએ જે પ્રોસિજર કીધી, કારણ કે મારા દેશનો એ ખેડૂત નહીં સમજી શકે, કારણ કે તમે એમાં સર્ટિફિકેટ વાંચો, સર્ટિફિકેટ ન વાંચો. ખેડૂત એટલો હોશિયાર હોત કદાચ તો એ કદાચ ખેતી ન કરતો, શહેર તરફ આગળ વળી ગયો હોત. પાલભાઈ દીક્ષિત, હું મારી વાત એ જ કરું છું કે 4 વર્ષની તો મને યાદ છે કે ડિબેટ કરીએ છીએ. ગયા વર્ષનું એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે અમારી ભૂમિકા, અમે રતનસિંહે જુનાગઢ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર 4 જગ્યાએ સરકારે જે છાપા મારવા જોઈએ એ છાપા અમે માર્યા અને અમે પકડા, અમે પોલીસ ફરિયાદ કરી. એ લોકોને સરકારે 300 રૂપિયાનો દંડ કર્યો છે. કેટલો?
300 રૂપિયાનો દંડ. હવે જો સરકાર, હું દીક્ષિત મારી વાત પૂરી કરું છું, 300 રૂપિયાના દંડથી કયો ઉત્પાદક છે એ બંધ કરી દેવાનો છે, નંબર 1. બીજું, જ્યારે કોઈ પણ રોગ હોય, બીમારી હોય, તો એ બીમારીના મૂળ સુધી જઈ એનું ઓપરેશન કરવું જોઈએ. રોજે રોજ રેસિંગ ખાલી કરતા રહીએ તો એ બીમારી છે ફેલતી જાય, એ અટકે નહીં. સેમ બાબત આમાં બિયારણમાં દીક્ષિત લાગુ પડે છે. એટલા માટે લાગુ પડે છે કે હિતેન્દ્રભાઈ સરકારના વખાણ કરતા કર્યા. મારી સરકારને વખાણ થતા હોય તો મને ગમે, પણ સાચા વખાણ થવા જોઈએ. હિતેન્દ્રભાઈએ કહ્યું કે ગુજરાતનું બિયારણ દેશ ને દુનિયામાં પ્રચલિત છે. તો એમાં હિતેન્દ્રભાઈને પૂછવા માંગુ છું કે ગુજરાત સરકારનો એક સંશોધિત બિયારણનું નામ આપે, એક સંશોધિત બિયારણ જે ગુજરાત સરકારે સંશોધિત કર્યું હોય અને એ હાલતું હોય. નંબર 2, જેટલા હિતેન્દ્રભાઈએ કહ્યું કે 18,000 ગામો અને લગભગ 3,000 પરાઓ, બધી જગ્યાએ સરકારનો સ્ટાફ ના હોય. હિતેન્દ્રભાઈ, હું સ્વીકારું છું, ના હોય, પણ સરકારની દાનત શુદ્ધ હોવી જોઈએ, શુદ્ધ. અને શુદ્ધ દાનતમાં સરકારે જે પકડાઈને એને દંડિત કરવા જોઈએ ને, ઉદાહરણ રૂપ દંડિત થવા જોઈએ. અને એક વખત જે ઉદાહરણ રૂપ દંડિત થાય ને, એ બીજી વખત પાછો ડુપ્લિકેટ કરવાનું નામ ન લે, અને બીજા 500 જે કરતા હોય ને એને ઓટોમેટિકલી મેસેજ જતો રહે કે આ ન કરવું જોઈએ, નહીતર આ થાય. આ સરકારે કર્યું છે. છેલ્લા 4 વર્ષની અંદર કેટલા જણાને દંડિત કર્યા અને શું દંડિત કર્યા એનું તમે હિતેન્દ્રભાઈ રાજ્ય સરકાર તરફથી જાહેર કરો કે આટલા લોકોને અમે દંડિત કર્યા છે ને આ પ્રમાણે દંડિત કર્યા છે. ગયા વર્ષને મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને કાગળ લખી, એ સ્પીકર, અને આ જે બાબત છે કેવી બાબત છે કે ઉત્પાદકો જેટલા છે જે ડુપ્લિકેટ બિયારણ ઉત્પાદન કરે છે, એ ડુપ્લિકેટ ઉત્પાદન કરતા વિક્રેતાઓ બધા જ સાથે મળી ઉત્પાદકોએ એસોસિએશન કરી એક સ્ટીકર બનાવ્યું હતું. સ્ટીકર, એ સ્ટીકર જો તમારા બેગ ઉપર હોય તો તમને પોલીસ નથી પકડવાની, તમને ખેતીવાડી અધિકારી નથી પકડવાનો. શું કામ નથી પકડવાનો? કારણ કે એના હપ્તા જાય છે. આ સ્ટીકર પણ મેં રાજ્ય સરકારને ગયા વર્ષે આપ્યું હતું અને ચેનલમાં હિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે મને બતાવો. મેં ચેનલમાં એ સ્ટીકર બતાવ્યું હતું હિતેન્દ્રભાઈને. અને સરકારે 1 વર્ષ વીતી ગયું છે, એના ઉપર શું પગલા લીધા છે એ જાહેર કરે. માત્ર ને માત્ર ભ્રામક વાતો કરવી અને ખેડૂતોના શું કહેવાય, ખેડૂતોનું કેવું કે ભાઈ બિયારણ, ખાતર, દવા, સિંચાઈ એ ખેડૂતનું હૃદય છે. પણ ભાઈ તમે હૃદય ઉપર જ પ્રહાર કરો છો. ખેડૂતોની ધોળી નસ, હૃદયની ધોળી નસ જ તમે વાઢીને બેસી જાઓ છો. તો ખેડૂતો આત્મહત્યા ના કરે તો શું કરે હિતેન્દ્રભાઈ? આપણે દિલીપભાઈ સખિયાને પૂછી લઈએ. ખેડૂત આગેવાન છે દિલીપભાઈ. ભ્રામક વાતો કોણ કરે? સરકાર કરે, ભાજપ કરે, કોંગ્રેસ કરે, પણ આમાં ખેડૂતોનો ઉદ્ધાર ક્યારે? મારો ખેડૂત ક્યારે કે એવું કહેશે કે મને આ વખતે નકલી બિયારણ નથી મળ્યું? મારો ખેડૂત એવું ક્યારે કહેશે કે ભાઈ આ વખતે મને પૂરતું વળતર મળી ગયું? એક વળતરની કિશન રાહ જોઈને બેઠા હોય, ત્યાં ફરીથી આ કમોસમી માવઠા આવે. તો દિલીપભાઈ, ખરેખર ભ્રામક વાતો કોણ કરે છે? તમે તટસ્થ વાત કરજો, કારણ કે તમે ખેડૂત આગેવાન તરીકે બેઠા છો. ખૂબ સરસની વાત છે. હું એક વાત કહું ને કે આ પૃથ્વી ઉપર અઘરામાં અઘરો કોઈ વેપાર, બિઝનેસ કે ધંધો એ હોય ને તો એ ખેતી છે. બિલકુલ. કારણ એક જ છે કે એનું વાવેતર થાય અને ઉત્પાદન થાય, એના વચ્ચેનો 4 મહિનાનો ગેપ હોય. સમજો મારી વાત. એ 4 મહિનામાં એટલી બધી આફતોનો ખેડૂત સામનો કરતો હોય કે નકલી બિયારણ, નકલી ખાતર, અતિવૃષ્ટિ, વધારે વરસાદ, પછી રોગ એટલા આવી જાય, પછી એમ કે લણણી ટાણે માવઠા આવી જાય, ભાવ ન મળે. આ બધાય પ્રશ્નનો સામનો કરી અને જગતનો તાત બધાયનો પેટ ભરતો હોય. અને એવા સમયે જ્યારે સરકાર, હું તો એમ કહું કે આ નકલી બિયારણમાં ચલો સરકારની તો કંઈક ને કંઈક જવાબદારી આવે, પણ આમાં માણસની પણ નૈતિકતા હોવી જોઈએ. આપણા દેશ આવડો મોટો દેશ છે, પણ જે માણસ આવું કોઈ કૃત્ય કરતો હોય ને તો એ આતંકવાદી કરતાં પણ મોટું કૃત્ય છે. એટલે એની નૈતિકતાની પણ ફરજ હોવી જોઈએ કે મારે ખેડૂતો સામે આ દેશની જે હીડ કહેવાય છે એની સામે એનું બગડે એવું મારા સ્વાર્થ માટે એવું કોઈ ખરાબ કાર્ય ન કરવું જોઈએ. અનકેશને છતાં પણ કોઈ માણસ લોભ લાલચમાં અને રૂપિયા બનાવવા માટે આ શોર્ટકટ રસ્તામાં કોઈ આ રસ્તો પકડે તો પછી સરકારની નૈતિક જવાબદારી આવે છે કે આવા કોઈ પણ વ્યક્તિ હોય એની વાતો ઓછું કરી અને આની અંદર કડક કાર્યવાહી કરી અને એવા ઉદાહરણ બેસાડવા જોઈએ કે જેથી કરી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું પગલું ન ભરે. તો આ 2 વસ્તુ ઉપર જો થોડીક ધ્યાન રાખવામાં આવે તો વાસ્તવિકતા આ કાંઈક અલગ હોય છે, વાતો કાંઈક અલગ હોય છે, વિચાર કાંઈક અલગ હોય છે. ગમે ત્યારે
આવો કોઈ પણ ઇસ્યુ થાય તો છેલ્લે ભોગ તો એ જગતનો તાત જ બને છે. એને માત્ર આશ્વાસન અને આશ્વાસન જ મળે છે. તો હકીકત વાસ્તવિકતા એને મદદની જરૂર છે. તો હું તો એ કહેવા માંગુ છું કે આવા ડુપ્લિકેટ બિયારણના કોઈ ભોગ બન્યા હોય ને તો એની કઈ પોલિસી આમાં કોઈ કડક કાર્યવાહી નહીં. હિતેન્દ્રભાઈ એક આ સેન્સિટિવ મુદ્દો છે. જેમ કે આ તો ટેરરિઝમ સાથે સરખાવી રહ્યા છે દિલીપ સખ્યા, કે આતંકવાદી કરતા પણ ઘિન્ન કૃત્ય છે ખેડૂતો સાથે આ પ્રકારની મિલાવટ કરવી, એમના બિયારણો નકલી આપવા, એમના ખાતર નકલી આપવા. સરકાર આમાં કોઈ એવો કાયદો લાવવા માંગે? પાલભાઈએ તો કીધું 300 રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યો વિક્રેતાને. એટલે આ તો મજાક થઈ કાયદેસર ખેડૂત સાથે. 300 રૂપિયા આપીને છોડી દો તો કંપનીઓને તો મજા આવે. 40 કરોડ 50 કરોડનો ધંધો કરી લીધો, 300 રૂપિયામાં તો એમ તો જલસા પડી જાય. હિતેન્દ્રભાઈ, સરકાર આમાં કોઈ કાયદો લાવી અને કોઈ કડક નિયમો લાવવા માંગે છે કે આ દેશના ખેડૂત સાથે કોઈ 5 પૈસાની ચીટિંગ કરતા પણ વિચાર કરે? જો રાજ્ય સરકારની ખેડૂતો માટેની મનસા કેટલી ક્લિયર છે ને એ રાજ્યના ખેડૂતોને બહુ ખબર છે, એમને અનુભવ્યું છે. અહીંયા બીજા બધા પ્રકલ્પોની વાત નથી કરતા. આ ક્ષેત્રમાં હું ફરીથી રિપીટ કરું છું કે રાજ્ય સરકારની જે પ્રમાણેની કામગીરી છે, હા ભાઈ સખિયાભાઈએ કીધું કે પાલભાઈએ કીધું કે ભાઈ ખેડૂતો માટે એની ગુણવત્તા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન હોવી જોઈએ. અમે પણ એ રસ્તે ચાલીએ છીએ અને એના પ્રામાણિક પ્રયાસ છે કે ખેડૂતોને પૂરતું બિયારણ મળે. અને એટલે જુઓ તમે કે આવી ફરિયાદો રહેવાની, કોઈ પણ ફરિયાદ બંધ નહીં થઈ જવાની. કાલે ફરીથી આપણે ડિબેટ કરશું, કાલે ફરીથી આવું ધ્યાનમાં આવવાનું. મુશ્કેલી એ છે કે આ જે પ્રોડક્શન કરે છે ડુપ્લિકેટ, એ પણ ખેડૂતો છે, કારણ કે ખેતીમાંથી કરે છે. જે લોકો અધિકારીઓ છે, બીએસસી એગ્રી થાય છે, એમએસસી એગ્રી, એ પણ ખેડૂતના દીકરાઓ જ એડમિશન લે છે. ત્યારે દુઃખ એ થાય છે કે પોતાના લોકો ધરતીપુત્રો જ આ બધી વ્યવસ્થામાં છે અને તેમ છતાં કોક લોકો સમગ્ર ગુજરાતમાં 54 લાખ ખેડૂતો ખેતી કરે. તમે જુઓ પાછલા 4 વર્ષમાં કેટલી ફરિયાદ થઈ કે મેં આ એક બિયારણ વાવ્યું હતું ને ના ઉગ્યું. પાલભાઈ કહેતા હતા કે કોઈ વેરાયટી રિસર્ચ હોય, કોઈ ગુજરાત સરકારે કર્યું હોય તો પાલભાઈ આવી આની આપણે ધારો કે કઠોળની વેરાયટીઓ, ડાંગરની વેરાયટીઓ, ઘઉંની વેરાયટીઓ, જગુદંડના સંશોધન મસાલા, અનેક વેરાયટીઓના નામ એટલા બધા છે આપણી પાસે, પણ તમને માત્ર કપાસ અને મગફળીમાં જ રસ છે એટલે તમે બીજું બધું જોયું નહીં. અનેક વેરાયટીઓ આપણી અહીંયા પોતાની સંશોધિત વેરાયટીઓ પણ છે. અને કેટલીક વેરાયટીઓ રોકડિયા પાકમાં આ ખાનગી કંપનીઓની કે બીટી આ આવ્યું છે ત્યારથી બાકીના લોકો, આપણે એ વેરાયટી માન્ય નથી કરી એટલે બાકીના લોકોની વપરાય છે, ખેડૂતો વાપરે છે. આપણે વિનંતી એ જ કરીએ છીએ. હું વિનંતી કરું છું અને સરકાર પણ એમાં પ્રયત્ન કરે છે. મેં ખુલ્લેઆમ કીધું કે સરકાર એમાં નહીં પહોંચી પડે, આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે, કારણ કે આ બહુ મોટું ફિલ્ડ છે. તો કોઈ ખોટું વેચતો હોય, આપણે ખેડૂતને સમજાવવો પડે કે ભાઈ તું ડ્રીપ ઇરિગેશન કર, તને પાણી તો આમ છતાં નથી કરતો. આપણે એમ કહેવું પડે કે ભાઈ તું આ પેકેટ ના લાય ખાનગી કંપનીનું. આપણી પાસે જે વેરાયટી છે 1 અને 2 એ જ વાપરો, પણ એ ખેડૂતને પોતાની ફાયદા માટે વાપરે છે. ત્યારે આ પ્રશ્ન ડુપ્લિકેટનો નથી. આ 4G કે 5G જે પકડાયું છે એ માન્ય નથી. ખેડૂતને જોઈએ છે એટલે લે છે, લોકો વેચાય છે એટલે લોકો બનાવે છે. સવાલ ટેકનિકલનો છે. ખેડૂતને એમાં આર્થિક નુકસાન જેવો કોઈ વિષય જ નથી. હું એની દલાલી નથી કરતો. બાકીના આગેવાનો જે બાયસ માઇન્ડથી વાત કરે છે ને એવી હું વાત નથી કરતો, પણ એ માન્ય નથી. કેન્દ્ર સરકારને એવું લાગ્યું છે કે આના કોઈ પણ ઇમ્પ્યોરિટી છે અને આપણા હેલ્થ એટલે ખેડૂતને ફાયદો થાય છે એટલે વાપરે છે. પાલભાઈ ઉપર કટાક્ષ પણ કર્યો, સમયનો અભાવ છે હિતેન્દ્રભાઈ. પરંતુ પાલભાઈ, તમારો આરોપ થયો કે મગફળી અને કપાસ સિવાય તમને રસ નથી. એટલે મારો મતલબ તો એ જ હતો કે વાત રાજનીતિની છે, આપણે ખેડૂતની વાત કરવા બેઠા છે. કેમ રાજકારણ? મારો સવાલ પાલભાઈ, મોટા ભાગના હિતેન્દ્રભાઈ, મોટા ભાગના ખેડૂતો એ પરંપરાગત અપનાવીને ચાલે છે. મગફળીનું બિયારણ બને ત્યાં સુધી ક્યાંય લેવા નથી જતા, ઘઉંનું બિયારણ બને ત્યાં સુધી નથી લેવા જતા. હાઇબ્રિડ છે એટલે કે કપાસ હોય, અન્ય વેજીટેબલ્સ હોય, કે આવી વસ્તુઓ જ ખેડૂત લેવા જાય છે, કારણ કે ખેડૂતને ખબર છે કે મામા બનાવવા વાળા બહુ જાજા છે. આપણે સમજીને બને એ જ વસ્તુ ખેડૂત પાલભાઈ લેવા જાય છે. અને એમાં આ નકલી એન્કર તરીકે તમારી પાસે માહિતી હોય તો તમે આપો
કે એક પણ ખેડૂતે ગઈ સાલ ફરિયાદ કરી હતી કે મારી મગફળીનો દાણો ના ઉગ્યો અથવા એને હિતેન્દ્રભાઈ, માહિતી મગફળી નહીં, ના મોટા આવી, ભાગના અથવા ખેડૂતો તપાસમાં એક પણ હિતેન્દ્રભાઈ, ખેડૂતે નિગમનું ફરિયાદ કરી ઓછું તો બિયારણ મોટા ભાગના ખેડૂતો ખોટી વાત નહીં કરવાની. પોતાની વાવેલી મગફળી જે પાછી ખેતરમાં વાવતા હોય છે. કે તમે ખોટી વાત કરો છો, આ રીતે વાત નહીં કરવાની ભાઈ. હિતેન્દ્રભાઈ, મોટા તમારી પાસે ભાગના માહિતી છે ખેડૂતો, તો કોઈ મોટા પણ ભાગના ખેડૂત ખેડૂતો જે તપાસ પોતાનું જીંડવું ના આવ્યું હોય પોતાનું અથવા મગફળીનું બિયારણ હોય ભાષામાં વાત એ નહીં કરો જ ભાઈ. મગફળીનું બિયારણ એ વાવતા હોય છે. કારણ કે આ પ્રકારનું ડુપ્લિકેટ બિયારણ વાળા બહુ બેઠા છે માર્કેટમાં. આ રીતે વાત નહીં કરવાની. અસંખ્ય લોકો બેઠા છે જે નકલી ડુપ્લિકેટ બિયારણ પધરાવી દે છે. એક પણ માહિતી છે? કોઈ પણ ખેડૂતનો પાક જોવા માહિતી છે? તમે ખેડૂતોને ડરમાં મૂકો છો. અમે નથી મૂકતા. ડુપ્લિકેટ વેચનારા સામે આટલું જોરથી બોલવું જોઈએ તો કદાચ રાજ્યના ખેડૂતોને ગમતું વધારે. હિતેન્દ્રભાઈ, અમે કોઈને ભ્રામક વાત નથી કરતા. ખેડૂત બને ત્યાં સુધી એનું જૂનું બિયારણ જ માર્કેટમાં. કોઈને ડર, ખેડૂતોને સાચી માહિતી આપીએ છે. હિતેન્દ્રભાઈ, અમે ખેડૂતોને સાચી માહિતી આપીએ છીએ અને સાચી અને માહિતી એટલા માટે જ અમે આપીએ છીએ. ચલાવીએ છીએ. એટલા માટે જ અમે ચલાવીએ છીએ. હિતેન્દ્રભાઈ, નકલી અમે વેચવા નથી લાવતા હિતેન્દ્રભાઈ. નકલી વેચવા જાય એને કયો. તમે સરકારને એવું કહો કે જે નકલી વેચે છે એને કયો શું દંડ. કામ કોઈ નકલી બિયારણ વેચી જાય? આપણે એને ગંભીરતાથી લેવું જોઈએ. ખેતીવાડી અધિકારી કાર્યવાહી કરવાને બદલે રાજકોટ પોલીસે એસી કાર્યવાહી ચેમ્બરમાં બેઠા છે. અરે હિતેન્દ્રભાઈ, કૃષિ વિભાગની ગાડીઓ સડી જાય છે. કૃષિ વિભાગની ગાડીઓ સડી જાય છે. હાલો આપણે જાય કૃષિ નિયામકની ઓફિસો જોવા, ગાડીઓ સડી જાય છે. ફિલ્ડના રાઉન્ડમાં નથી નીકળતા યાર. શું વાત કરો છો? શું પરિસ્થિતિમાં એગ્રીકલ્ચર વિભાગ છે મને બહુ સારી રીતે ખબર છે. ભાઈ, પાલભાઈ, પત્રકારત્વ એક કરો. મિનિટ. પાલભાઈ, પાર્ટી બનીને વાત નહીં કરો તમે. પાલભાઈ, તમે હિતેન્દ્રભાઈ સાથે વાત કરો છો ભાઈ, સમજો. તમે કોઈને ઉલ્લુ નહીં બનાવી શકો. ખેતીમાં તમારે અરે ભાઈ, હિતેન્દ્રભાઈ, અમે કોઈને અમારો ઉલ્લુ નથી ઉલ્લુ બનાવતા. ઉલ્લુ બનાવવા પણ નથી હિતેન્દ્રભાઈ. હિતેન્દ્રભાઈ, અમારે ઉલ્લુ બનાવવા પણ નથી. પકડ્યું છે ને એ બિયારણ અમારું કામ ઉલ્લુ બનાવવાનું નથી. અમારું આ જે કામ નકલી ખોટું બિયારણ વેચે છે એને કહો તમે. જેને ખોટું વેચે છે તો તમે સ્વીકારો કે હા, આપણી સરકારમાં રહેમરાય હેઠળ ક્યાં ખોટું વેચાય છે. 5G નું બિયારણ અધિકારીઓને પકડો તમે. બેફામ 5G નું બિયારણ વેચાણું. બેફામ 5G નું બિયારણ વેચાણું. બેફામ. કિશનભાઈ, પાછલા વર્ષની માહિતી આપો. કોઈ ખેડૂતને ત્યાં મગફળી ના ઉગી હોય એવું. આપું છું. મગફળીમાં આપું છું. પાછલા વર્ષની માહિતી આપું છું. આપો. હિતેન્દ્રભાઈ, ખાલી ખાલી વાતો કરો છો. આપણે ભાઈભાઈને સાંભળીને પાલભાઈ, સમયનો અભાવ છે મારી આપો પાસે. માહિતી આપો. પાલભાઈ, હિતેન્દ્રભાઈ, આપ શાંતિથી સાંભળજો. તમે કહ્યું મને ફરિયાદ કોઈએ કરી એવું નામ આપો. ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર જે ખેડૂતોએ એરંડા વાવ્યા હતા એવા લગભગ 200 ખેડૂતો છેતરાયા અને એનું તમામ મીડિયાએ નોંધ પણ લીધી છે. નંબર 1. બીજું તમે કહ્યું કે સંયુક્ત અને સહિયારો પ્રયાસ હોવો જોઈએ. ચલો આપણે ત્રણેય સાથે મળીને ગુજરાત ફર્સ્ટ, આપ હિતેન્દ્રભાઈ પટેલ, પાલભાઈ આંબલિયા, આપણે ત્રણેય સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ. એક કે જે તમે કહ્યું 18,000 ગામમાં જવાની જરૂર નથી. તમે જુનાગઢમાં જાઓ, તમે સાબરકાંઠાની ઈડરની આસપાસ જાઓ, તમે સુરેન્દ્રનગરની આસપાસ રહ્યો. આ ઉત્પાદકના સ્થળો છે એ નક્કી છે. કઈ જગ્યાએ પ્રોડક્શન થાય છે, દુકાન કેવી છે, દુકાનની અંદર પ્રોડક્શન થાય છે. ક્યાંય ખેડૂત ખેતરમાં આ બિયારણના પ્રોડક્શન નથી થતા, આ તો દુકાનોમાં પ્રોડક્શન થાય છે. મારા ભાઈ, આ જે પ્રોડક્શન કરતી સંસ્થાઓ છે, જે જગ્યાઓ છે, એ 4 કે 5 શહેરો છે. 4 કે 5 જ શહેરો છે. 4 કે 5 શહેરની અંદર સરકાર પહોંચી શકે કે ના પહોંચી શકે? અને હું પહેલી વખત નથી કેતો, આ 5મી વખત ડિબેટમાં કહું છું કે 4 કે 5 જ શહેરોની અંદર નકલી બિયારણ ઉત્પાદન થાય છે. ત્યાં સરકારે નાખવા જોઈએ, ત્યાં સરકારે રેડ પાડવી જોઈએ. પણ ઓલું સ્ટીકર આડું આવે છે જે અનલીગલી ઉત્પાદન કરતા લોકો ભેગા મળી સંગઠન કરી અને એક સ્ટીકર બનાવે છે. સ્ટીકર શું કામ બન્યું છે? એ સ્ટીકરના પૈસા કેટલા મળે છે આ જાહેર કરો. ખોટી બૂમ બરાડા પાડવાથી કે હું હિતેન્દ્ર પટેલ હારે તમે વાત કરો છો, આવું કહેવાથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થતો. બધાને ખબર છે હિતેન્દ્ર પટેલ હારે જ વાત કરીએ છીએ. હિતેન્દ્ર પટેલ હારે વાત કરીએ છીએ. ઇનડાયરેક્ટ તમે ધમકી આપો છો કે તમે હિતેન્દ્ર પટેલ હારે વાત કરો છો. તમે કેવા શું માંગો છો? એમ કઈ તમારાથી ડરવાના નથી,
ડરીને બોલવાનું બંધ કરવાના નથી. અરે તમે તો લીમડે બાંધીને માર્યો છો, તેમ છતાંય બોલું છું. તો હિતેન્દ્રભાઈ, એક વખત નહીં 1000 વખત કહેજો, પણ જો સહિયારો પ્રયાસ કરવો હોય, સહિયારો પ્રયાસ Yes, કરવો હોય અમારો હિતેન્દ્રભાઈ, પ્રયાસ જ છે. તો 4 કે 5 સહિયારો પ્રયાસ શહેર છે, કરીને આવા 4 કે 5 duplicate શહેરોની બંધ કરી આસપાસની દે. અંદર તમે સરકારે જઈ સરકારના અધિકારીઓ કર્મચારીઓ ત્યાં રેડ પાડવી જોઈએ. અને જે રેડ પડે ને એ છે ને એની આજીવન જિંદગી ભર ભૂલી બિલકુલ, જવું હિતેન્દ્રભાઈ, જોઈએ. જવાબ આપી દે. જેમ પાલભાઈ, પાલ મારી પાસે સમયનો અભાવ છે. જી, પૂરી કરું હિતેન્દ્રભાઈ. છું. જેમ પાલ આંબલિયાને બોલતો બંધ કરવા માટે પાલભાઈ, લીમડે મારી પાસે માર્યો સમયનો અભાવ છે. પાલભાઈ, સમયનો અભાવ છે. જી હિતેન્દ્રભાઈ, તમારો જવાબ આપશો. 2014 થી પાલભાઈ સાથે વાત કરું છું અને સતત ટીવીમાં ડાયરા કરે છે. ગુજરાતની જનતા એને સાંભળતી નથી બિલકુલ. જો એમની વાત સાચી હોય, ગુજરાતના ખેડૂતો એટલા મુશ્કેલીમાં હોય તો એની પાસે અભિવ્યક્તિનો સમય છે, હમણાં જ ગયો છે. એટલે ગુજરાત ફર્સ્ટ અને પાલભાઈને વિનંતી છે કે 4મી તારીખે પરિણામ આવે ને ત્યારે ખબર પડશે કે ગુજરાતનો વિકાસ શું થયો છે, પરિણામથી ગુજરાતના ખેડૂતોને ખેડૂતોને પાણી મતલબ ના હોય, કેટલું મળ્યું છે, ખેડૂતને એને ધિરાણમાં સારા કેટલી સબસિડી મળે છે, બિયારણથી સારી કિસાન સન્માન ખેતી નિધિનો થાય હપ્તો એનાથી કેટલો મળે મતલબ છે. હોય. પાલભાઈ, ખેડૂતોને જીતેન્દ્રભાઈ, આ આજે બંને મારી શાંતિથી સાથે જોડાયા બદલ છે. આપનો આભાર. દિલીપભાઈ, આપનો ચિંતા આભાર. ખેડૂતોની છે અને ખેડૂતોની ચિંતા થવી જોઈએ એ માટેનો અમારો પ્રયાસ છે. દીક્ષિત, બિલકુલ કિશન, તો આ જે ઘટના છે ને, જો ને કિશન, બે લાઈનો યાદ આવે છે કે સવારનો રોટલો બપોર અને સાંજે ખાતા, શરીરને નીચોવીને આ ખેડૂતો પરસેવાથી નાતા, અને 12 માસ તેઓ ખેતરે કામે જતા અને સિંહ દીપડા વચ્ચે એ રોજ પાણી પીતા. બિલકુલ. તો કુદરતી આપત્તિઓથી પણ આ ખેડૂતો કંગાળ થતા, તોય મિત્રો ખેડૂતો આ રોજ વાડીએ જતા. ફસલ તેની ભાવ બીજાથી નક્કી થતા, કરજદાર બની અને તેઓ છેવટે ફાંસી ખાતા. જગતતાત બની દુનિયાનું પેટ તો ભરતા, તો આ ખેડૂતોની વેદના કેમ કોઈ નથી સમજતા. કિસાન, આજે રાજકારણ ઉપર વાત થઈ, આપણે કોંગ્રેસની વાત કરીએ તો ભાજપ એવું કહે છે કે તમે આની વાત કરો છો, ભાજપની વાત કરીએ તો કોંગ્રેસ કહો છો ભડકાવ છો, ખેડૂતની પરંતુ વાત કોઈ નથી ખેડૂતની કરતા. વાત છે તે કોઈ નથી જગતના કરતી. તાતની કોઈ વાત નથી કરતા. કે કિશન, છેલ્લી લાઈન કે જગતના તાત બની દુનિયાનું પેટ ભરતા, કોઈ ખેડૂતોની વેદના વેદના કોઈ કેમ નથી. કોઈ નથી સમજતા. અમારી બે હાથ જોડીને તમામ રાજકીય પક્ષોને, સરકારને વિનંતી છે અને કે તમે ખાસ ખેડૂતની વાત બનો. ખાસ અમારા આજે મુદ્દા કરવા બિયારણ છે. બનાવતી કંપનીઓને વિનંતી છે, પૈસા બીજે કમાઈ લેજો, આ દેશના આ જગતના તાતને છોડી દો. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.